હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારો અવાજ આપ લોકોને ક્લિયર આવતો હશે એવી આશા રાખું છું. આપણે મિત્રો તમને 5 લેક્ચર જે છે એ કરાવ્યા હતા ગુજરાતના સાંસ્કૃતિક વારસાના. હવે આપણે ગુજરાતના ઇતિહાસના લેક્ચર તરફ વધીશું. બરાબર, બે ટોપિક છે, 5 ટોપિક તમારા એક વીકમાં આવશે. પછી આપણે એવું હશે તો એક ટોપિક છે એ ગુજરાતનો ઇતિહાસ, એક ટોપિક ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, એક ટોપિક બંધારણનો, એમ આપણે મૂવ ઓન કરીશું. અત્યારે હાલ જે રીતે આવે છે એ પ્રમાણે તમે ભણતા જાઓ, તમને મજા આવશે. રાઈટ? યસ. ગુજરાતનો ઇતિહાસ અને એમાંય આપણે આજે સ્થળ ભણવું છે ભાઈ, લોથલ નામનું સ્થળ છે તે આપણે ડિસ્કસ કરવું છે આજે. ચાલો, ભગવાનના દર્શન કરી લઈએ. જય નકડો પસંદ નકડો દે, જય શ્રી શ્યામ ખાટુ શ્યામ બાબાની જો આપણને ખૂબ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય આપે. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં અને 6.5 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રિઝનિંગ, કોન્સ્ટિટ્યુશન, આર્ટ એન્ડ કલ્ચર ગુજરાતમાં છે અને આટલી એક્ઝામિનેશન્સ મેં ક્લિયર કરી છે. અમારી એપ્લિકેશન સરળ પાઠશાલા છે. તમને ઘણું બધું કીધેલું જ છે, તો વધુ ચર્ચા ન કરતા એટલી જ વસ્તુ કહીશ કે સરળ પાઠશાળા ડાઉનલોડ કરીને તમારી તમામ પ્રકારની પરીક્ષાની તૈયારી ફ્રી ઓફ કોસ્ટ આપણી એપ્લિકેશનમાંથી મોક ટેસ્ટ પીડીએફ વાંચીને અને પેઇડ કોર્સના થોડાક લેક્ચર ફ્રી જોઈને તમે કરી શકો છો. સેકન્ડ થિંગ, ફેનકોલ નામની એપ્લિકેશન આપણી પાસે અવેલેબલ છે, જ્યાં તમારા લાઈવ ડાઉટ સોલ્વ કરવામાં આવે છે એકદમ ફ્રી ઓફ કોસ્ટ. કોઈ ચાર્જ નથી. ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમારે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપી છે, તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકવાના છો. ઓકે, તો ચેકઆઉટ કરી લેવાનું છે આપ લોકોએ. હવે આપણે થોડાક આગળ વધીએ છીએ. હજી ટોપિકની અંદર એન્ટ્રી લીધું ભાઈ, સૌથી પહેલા અહીંયા આપણે વાત કરવી છે લોથલ. આજનો આપણો ટોપિક છે લોથલ વિશેનો. આખું સેશન છે 10 મિનિટનું, 9 મિનિટનું જે પણ થાય એમાં લોથલ વિશે વાત કરીશું. સૌથી પહેલા આપણને ખબર છે ભાઈ લોથલનો અર્થ શું છે. મરેલાન ટેકરો અથવા લાશનો ઢગલો. અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં સાબરમતી અને ભોગવ નદીની વચ્ચે સરગવાલા ગામની પાસે લોથલ આવેલું છે. બરાબર, આ બધી વસ્તુ એક એક વસ્તુ કેમ બોલું છું તમને ખ્યાલ આવવું જોઈએ. વસ્તુ કઈ નદીના કાંઠે? લીંબડી ભોગાવ નદીના કાંઠે 1954માં એસઆર રાવ દ્વારા છે સૌપ્રથમ ખોદકામ કરવામાં આવ્યું હતું. હવે તમને લોથલના થોડાક ફોટોસ બતાવેલા, તમને મજા આવે ટોપિકની અંદર. લોથલ જે શહેર હતું એ તમે આખું ડેવલપ સિટી, આખું જે કહેવાય ને તમને ડેવલપ્ડ એરિયા આખો આખે તમને જોવા મળી રહ્યો છે. પછી જો વાત કરીએ લોથલ શહેર છે તો એનું જે બંદર હતું તો ભાઈ આમાં એવું હતું કે લોથલ જે છે ને એ પહેલું ગેટેડ પોર્ટ હતું. બરાબર, ફર્સ્ટ ગેટેડ પોર્ટ એટલે ગેટ ઓપન થાય, ગેટ ક્લોઝ થાય એ ટાઈપનું બંદર હતું. ઘોડાનું ટેરાકોટાનું રમકડું, બરાબર, એટલે કે માટીમાંથી બનાવેલ. આ કેવી પણ પકવેલ માટી કહેવાય. પકવેલ માટી બનાવેલ છે અને ટેરાકોટા કહેવાય. ઓકે, પછી જોડિયા કબર છે. આ લોથલની જે ત્યાં મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા, ASI નું. તો જોડિયા કબર ત્યાં ફોટો છે તમને જોવા મળે. ડોકયાર્ડની આજની સ્થિતિ બહુ ખરાબ પ્રકારની છે. બરાબર, હા. પછી એક મણકા બનાવવાની ફેક્ટરી તમે અહીંયા જોઈ શકો છો. તો મણકા બનાવવાની ફેક્ટરી કેટલી નાની, એકદમ નાની નાની નટ. પછી ચેસની રમત છે ત્યાં લોથલમાં જોવા મળી છે આપણને. પછી મૃદપાન છે, લાલ કલરના મૃદપાન છે તમને જોવા મળે છે લોથલમાં. પછી ભાઈ આ બાથરૂમ છે અને ટોયલેટ છે એના અવશેષ, અને આ છે વજનિયા. બરાબર, જે આપણે વજનિયા કહીએ છીએ તે વજનિયા છે અહીંયા. ઓકે, પછી આપણે આગળ વાત કરીએ. આ ત્રાજવા છે, ત્રાજવા હાથીદાંતના ત્રાજવા છે અહીંયા. હાથીદાંત બહુ મોંઘું છે તો હાથીદાંતના ત્રાજવા છે તે બનાવવામાં આવ્યા હતા. હવે આપણે આગળ વાત કરીએ છીએ ટોપિકની અંદર. ચલો, તો ચોખાના અવશેષ. બરાબર, લોથલમાંથી જે અવશેષો આપણને મળી આવ્યા તે કયા મળી આવ્યા ભાઈ? તો જુઓ, તો સૌથી પહેલા આપણને યાદ રાખવાનું ચોખાના અવશેષ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વાહનની આકૃતિવાળી મુદ્રા, શંખદ્વીપ હાડકા, હાથીદાંત પથ્થરના બનાવેલ સોગટા, ઘોડાના ટેરાકોટાનું મગડું બતાવી દીધું. હોમ હવન માટેની ચણેલી વેદીઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સૌપ્રથમ અનાજ દળવાની જે ઘંટી છે પથ્થરની તે અહીંથી મળી આવી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વાસણ ભરેલ સોનાના મણકા, શતરંજની રમત છે એ ફેમસ છે. એક સ્થળથી 2 જોડિયા હાડપિંજર મળી આવ્યા. રાઈટ. પછી જો આપણે વાત કરીએ આગળ તરફ, કુલ 21 હાડપિંજર મળી આવે. દરેકમાં ભાઈ કાણું છે તે કરવામાં આવે. કાણાનો મતલબ એમ છે કે શસ્ત્રક્રિયાનું સૂચકાંક છે.
શબને કેટલીક જગ્યાએ દફનાવવામાં આવે તો શબને કેટલીક જગ્યાએ છે તે ઈર્યુએ સળગાવવામાં આવે, અગ્નિદાહ દેવામાં આવે, એવી વસ્તુ હતી. મકાનમાં સ્નાનખંડ તેમજ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા હતી. હથિયાર ઘરેણાં બનાવવાની ગોળ ભટ્ટીઓ માટી મળી આવી છે. માટીના રમકડા અને ધાતુના વાસણો પર ચિત્રકામ નકશીકામ છે તે પણ આપણને જોવા મળે છે. ઓકે, લોથલમાંથી મળેલા અન્ય અવશેષ કયા? તો ભાઈ બાજરીના દાણા. આ બધા નવા અવશેષ ધ્યાનમાં રાખજો. બતકનું રમકડું, તાંબાનું કૂતરું, હોકાયંત્ર છે, અનાજની ખેતી, અકીક ઉદ્યોગ. જે રાઉન્ડ કરેલા છે તે અતિ મહત્વના છે. રાઈટ, બાજરીના દાણા, બતકનું રમકડું, તાંબાનું કૂતરું. ઓકે, લોથલની બીજી વિશેષતા શું છે એ પણ જોઈએ આપણે. ભાઈ નગરના રસ્તાઓ સીધા પહોળા અને એકબીજાને કાટખૂણે દુભાગતા અને સામસામે બે ગાડીઓ આવે તો આરામથી પસાર થઈ જાય તેવી પ્રકારની છે તે વ્યવસ્થા આપણને પહેલા જોવા મળતી હતી. બરાબર છે, રાઈટ. તો કાટખૂણે છે તે કાપતા ધોરી રસ્તા બે વાહનો એક સાથે પસાર થઈ શકે તેટલા લાંબા પહોળા હતા. મકાનની રસ્તાની બાજુએ આડી ઊભી સમાંતર હરોળ બાંધવામાં આવતી હતી. કાચી અને પકવેલી ઈંટો બાંધતા હતા. સ્નાનાગર અને ખાડકૂવો છે તે અચૂકપણે જોવા મળે મકાનમાં, દરેકે દરેક મકાનમાં. ઓકે, લોથલ નગરમાં શુદ્ધ પાણી મેળવવા માટે ભાઈ કૂવાનો ઉપયોગ થતો. ગંદા પાણીના નિકાલ માટે વિશિષ્ટ પ્રકારની મોરીની ગોઠવણ હતી. ભૂગર્ભ ગટરમાંથી નિયમિત કચરો પણ છે તે કાઢવાની વ્યવસ્થા હતી. વિશાળ જહાજની ગોદી જેને ડોકયાર્ડ કહેવાય છે તેની લંબાઈ ને પહોળાઈ બરાબર 236 મીટર છે, રાઈટ. યસ, જે 12 મીટર પહોળો પ્રવેશદ્વાર ધરાવે. આ વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ કયું? ભાઈ આપણું લોથલ છે તે રહ્યું આવશે. એના બાદ વાત કરીએ આપણે 65 ટનના વાહન છે તે ભાઈ આવતા ઉત્તરથી પ્રવેશ કરતા દક્ષિણથી બહાર નીકળતા. લોથલ બંદર તે વખતે વેપારી પ્રવૃત્તિથી ધમધમતું બંદર હશે ભારતનું, એવું કહી શકાય. એ સિવાય અલંકાર કે ગણવાના શોખીન હતા. હવાડમાં ભરાવાની હેરપીન, પ્રસાધનના સાધનો ઉપરાંત કાનની વાડીઓ, બુટ્ટિયા, બંગડી, ચાંદલા વગેરે મળી આવ્યા છે. ભાઈ ઘંટી લોથલની વિશિષ્ટતા છે અને એના સિવાય બીજી કોઈ જગ્યાએ જોવા નથી મળી એવું એસ.આર. રાવજીનું કહેવું છે. અને લોથલમાંથી રેખા માપન માટેની હાથીદાંતની પટ્ટી અને હાથીદાંતની શાકનું સલાકા આકારની નોંધપાત્ર છે. હડપ્પામાં જે પ્રકારના તોલા મળ્યા છે માપના, તે માપના તોલા લોથલમાંથી પણ વેપારને વેપારી માલનું નિયમન કરતા કાયદા તેમજ પાલન કરનાર વહીવટી તંત્ર હશે. ઓકે, યસ. સ્ત્રી પુરુષના દટાયેલા શબને ભારતમાં સૌપ્રથમ સતી પ્રથા હોવાનો પુરાવો છે તે અહીં લોથલમાંથી મળે છે. એક શિંગડાવાળા બળદની આકૃતિને લોકો કળા પ્રત્યે પ્રેમ દર્શાવ્યો. 55 પ્રકારના ચિહ્નો મળ્યા જે લિપિ હજુ સુધી ઉકેલાઈ નથી. લોથલ નગરને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે, દુર્ગ અને નીચલું નગર. દુર્ગના પશ્ચિમમાં ઊંચી પીઠિકા છે, બરાબર, જે રાજાનો આવાસ માનવામાં આવે છે. ઓકે, ડન. અહીંથી ફારસની ખાડીની મોહર મળી આવી, દિશા માપક યંત્ર મળી આવી, લઘુ મોહેંજો-દડો અથવા લઘુ હડપ્પા તરીકે ઓળખાવે છે એસ.આર. રાવ, રાઈટ. તો આ તમારું અહીંયા જે સેશન છે તે આપણે અહીંયા લોથલને લઈને પૂર્ણ કરીએ છીએ. આઈ હોપ તમને લોથલના દરેકે દરેક પોઈન્ટ ક્લિયર થઈ ગયા હશે. આપણે 10 મિનિટની અંદર પ્રોડક્ટિવિટી વર્ગ તમને આપવું છે જેથી કરીને તમે લોકો છે તે લોંગ ટર્મ માટે આ વિડીયો જોશો પણ તમારા મિત્રોને કહેશો. બરાબર, તો આજનો આ સેશન આપ લોકો કેવું લાગ્યું જરૂરથી આપના ફીડબેક પોસ્ટ કરજો. આપણે મળીએ છે આવતીકાલે 6:30 વાગે ફરીથી. તમારે યુટ્યુબ ક્લાસ છે એની અંદર છે 6:30 વાગે આ વિડીયો ઓપન થઈ જશે. દરેક મિત્રોએ જોવાનું છે અને યુટ્યુબને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો. શેર, સબસ્ક્રાઇબ એન્ડ લાઈક. જય શ્રી શ્યામ, ખાટુ શ્યામ બાબાની જય હો. ખૂબ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય આપે તેવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.